4 નગરપાલિકા માટે મતદાનનો પ્રારંભ થયો છે। રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી નગરપાલિકા માટે મતદાન વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે ઉમટ્યા છે। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે। 4 નગરપાલિકા રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠી નગરપાલિકામાં મતદાન શરૂ થયું છે। બગસરા, ધારી અને બાબરા તાલુકા પંચાયતની 3 બેઠકો માટે પણ મતદાન થયું છે। રાજુલા અને જાફરાબાદ 7 વોર્ડ તેમજ ચલાલા અને લાઠીમાં 6 વોર્ડ માટે કુલ 124 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। અમરેલી પાલિકાની 2 બેઠકો, દામનગર પાલિકાની 2 બેઠકો અને સાવરકુંડલા પાલિકાની 1 બેઠક માટે મતદાન શરૂ થયું છે। જાફરાબાદ નગરપાલિકામાં ભાજપની 16 બેઠકો બિનહરીફ થઈ છે, એટલે કે એ 16 બેઠકો પર મતદાન નથી થઈ રહ્યું। 12 બેઠકો માટે મતદાન શરૂ થયું છે। 16 બેઠકો ભાજપની બિનહરીફ થઈ છે, કારણ કે 16 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારે ફોર્મ પરત ખેંચેલા છે। જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે। રાજુલા, જાફરાબાદ, ચલાલા અને લાઠી એમ 4 નગરપાલિકાની ચૂંટણી હાલ યોજાઈ રહી છે। સવારથી ધીમી ગતિએ મતદાન શરૂ થઈ રહ્યું છે અને ખાસ કરીને 130 જેટલા ઉમેદવારો મેદાનમાં છે। પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો દામનગર 2, અમરેલી 2 અને સાવરકુંડલા 1 બેઠક માટે મતદાન છે। લગભગ 1.5 લાખ જેટલા મતદારો આ મતાધિકારનો ઉપયોગ કરશે। શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન શરૂ થઈ ગયું છે। સાંજે 5 વાગ્યા પછી આ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।